નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે અનુનાદની ઘટના જોઈ હતી, બરોબર? કે એલસીઆર શ્રેણી પરિપથની અંદર અનુનાદની ઘટના, બરોબર? જ્યારે અનુનાદની શરત કે XL બરાબર XC, જેમાં કેપેસિટરનું રિએક્ટન્સ અને ઇન્ડક્ટરનો રિએક્ટન્સ બંને સમાન થાય ત્યારે પ્રવાહની વેલ્યુ છે મહત્તમ બને છે. આ પ્રવાહની વેલ્યુ જે મહત્તમ બનવાની જે ઘટના છે એને આપણે અનુનાદની ઘટના કહેતા હતા, બરાબર? અનુનાદ સમયે આપણને પ્રવાહનું સમીકરણ મળ્યું હતું Im બરાબર Vm ના છેદમાં Im મેક્સિમમ, બરાબર? અને આપણે Im મેક્સિમમ Im બરાબર Vm ના છેદમાં R. પ્રવાહ છે આપણે કેટલો મળશે? Im બરાબર, જેને આપણે Im મેક્સિમમ વડે દર્શાવશું, બરાબર? Im મેક્સિમમ મહત્તમ પ્રવાહ કેટલો છે? Vm ના છેદમાં R જેટલો, કારણ કે XL બરાબર શું થાય છે? XC, બરાબર? તો આ આપણે અનુનાદની શરત જોઈ હતી. એના આધારે આપણે અનુનાદી આવૃત્તિનું સૂત્ર છે ω0 બરાબર 1/LCC મળ્યું, બરાબર? આજે આપણે અનુનાદની તીક્ષ્ણતા, બરાબર, માપવા માટે એક રાશિ છે Q ફેક્ટર નામની રાશિ, બરાબર? ક્વોલિટી ફેક્ટર, ટૂંકમાં કેવું છે Q ફેક્ટર નામની રાશિ છે, એના વિશે આજે સમજૂતી છે મેળવવાની છે. તો સૌપ્રથમ અનુનાદની અંદર તીક્ષ્ણતા શું છે, બરાબર? એનું મહત્વ શું છે અનુનાદની તીક્ષ્ણતાનું? તો આપણે જે અનુનાદ વક્ર દોર્યો હતો, બરાબર, Im વિરુદ્ધ ઓમેગા એટલે કોણીય આવૃત્તિ વિરુદ્ધ મહત્તમ પ્રવાહનો જે આપણે આલેખ દોર્યો હતો બે અલગ અલગ અવરોધો માટે, તો એની અંદર જેમ આલેખ વધારે તીક્ષ્ણ હોય, બરાબર, એની ધારની ટોચ જેમ વધારે તીક્ષ્ણ હોય એમ એનું ટ્યુનિંગ સારું આવતું હોય છે, બરાબર? જ્યારે અનુનાદનો વક્ર છે ઓછો તીક્ષ્ણ હોય તો એનું ટ્યુનિંગ છે ઓછું સારું આવતું હોય છે, બરાબર? તો ટ્યુનિંગ વધારે સારું લાવવું હોય એની માટે અનુનાદ વક્ર છે વધારે કેવો બનવો જોઈએ? તીક્ષ્ણ બનવો જોઈએ, બરાબર? તો એની તીક્ષ્ણતા માપવા માટેનું એક રાશિ છે જેને આપણે ક્વોલિટી ફેક્ટર કહીએ છીએ, બરાબર? ક્વોલિટી ફેક્ટર, જેને આપણે અહીંયા ટૂંકમાં Q ફેક્ટર તરીકે ઓળખીએ છીએ, Q ફેક્ટર, બરાબર? જેને આપણે Q વડે દર્શાવશું, જેની સંજ્ઞા છે Q છે. તો Q ફેક્ટરનું આપણે સમીકરણ છે એ મેળવવાનું છે, બરાબર? હવે સૌપ્રથમ આપણે આલેખ છે જોઈએ. દાખલા તરીકે આવો આપણે એક આલેખ મળે છે, બરાબર? આ જે આવૃત્તિ છે અહીંયા એને આપણે ω0 કહીએ, કે જે અનુનાદી આવૃત્તિ છે, બરાબર? અનુનાદીય આવૃત્તિ કે જ્યાં પ્રવાહની વેલ્યુ આપણે મેક્સિમમ મળશે, બરાબર? આ અક્ષ ઉપર દાખલા તરીકે પ્રવાહ છે, તો પ્રવાહની વેલ્યુ છે એ કેવી મળશે? મહત્તમ, જેને આપણે Im મેક્સિમમ કહીએ, બરાબર? કે ત્યાં પ્રવાહની વેલ્યુ મહત્તમ મળે છે. હવે અહીંયા ω0 એટલે કે અનુનાદી આવૃત્તિ આગળ પ્રવાહ મહત્તમ મળે છે. એ સિવાયની આપણે બે અલગ અલગ એવી આવૃત્તિઓ મળે છે, બરાબર? એક ω1 અને એક ω2. બરાબર? એ સિવાયની આપણે બે આવૃત્તિ મળે છે, એક ω1 અને એક ω2. અનુનાદી આવૃત્તિ કરતા એક આવૃત્તિ વધારે હોય છે, એક આવૃત્તિ ઓછી હોય છે. આ બે એવી આવૃત્તિઓ મળે છે આપણે કે જ્યાં પ્રવાહની વેલ્યુ કેટલી બને? તો જેનો મહત્તમ પ્રવાહ છે, બરાબર, એના √2 1/√2 ગણી, એટલે કે Im મેક્સિમમ બાય √2 ગણો આપણે પ્રવાહ છે એ કેટલો મળશે આપણે? તો જે મહત્તમ પ્રવાહ અહીંયા મળે છે, બરાબર, એને ગુણ્યા 1/√2 અથવા તો √2 માં ભાગનો એમ પણ આપણે કહી શકીએ, એટલો આપણે પ્રવાહ મળે છે, બરાબર? એવી આપણે બે આવૃત્તિ મળે છે, એક ω1 અને એક ω2. અને એ આ જે આવૃત્તિ અનુનાદી આવૃત્તિ છે એનાથી સમિત હોય છે બંને બાજુ. સમિત એટલે આ માપજો આ માપજો બંને સરખા થતા હોય છે, બરાબર? તો આ બે જે આવૃત્તિઓ છે ત્યાં પ્રવાહની વેલ્યુ આપણે કેટલી મળે?
મહત્તમ પ્રવાહના 1/√2 ગણો પ્રવાહ આપણને મળે છે. અને પાવર ત્યાં કેટલો થઈ જાય? તો પાવર અડધો થઈ જાય છે. તો પાવર કેટલો થઈ જાય? અહીંયા P દાખલા તરીકે પાવર દાખલા તરીકે P મેક્સિમમ છે, બરોબર. અહીંયા પાવર કેટલો થઈ જાય? P મેક્સિમમ બાય 2, અડધો પાવર થઈ જાય. શા માટે એવું થાય છે? કારણ કે પાવર છે એ પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. હવે પાવર છે પ્રવાહના વર્ગ, એટલે અહીંયા પ્રવાહનો વર્ગ કરશો એટલે I નો સ્ક્વેર થાય, બરોબર. અહીંયા વર્ગ કરશો તો I નો સ્ક્વેર ભાગ્યા √2 નો વર્ગ એટલે 2, I સ્ક્વેર બાય 2 થાય. એટલે પાવર કેટલો થઈ જાય? અડધો થઈ જાય. બરોબર. યાદ આપણે એટલું રાખવાનું છે કે અનુનાદી કોણીય આવૃત્તિની બંને બાજુ આપણે એવી ફિક્સ આવૃત્તિઓ ω1 અને ω2 મળશે કે જ્યાં પ્રવાહની વેલ્યુ છે એ મહત્તમ પ્રવાહના √2 માં ભાગની થઈ જાય અથવા મહત્તમ પ્રવાહના 1/√2 ગણી થઈ જાય, બરોબર. અને પાવર છે કેવો થઈ જાય છે? અડધો થઈ જાય છે, બરોબર. આ આવૃત્તિઓ માટે અને એ આવૃત્તિઓ કેટલી હોય છે? તો ω1 બરાબર ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા, બરોબર. ડેલ્ટા ઓમેગા જેટલી વધારે હોય છે. ω0 ની અંદર કેટલી ઉમેરો? આપણું ડેલ્ટા ઓમેગા, બરોબર. અને ω2 કેટલી હોય છે? તો એ ω0 કરતા ઓછી હોય છે. આ ω1 છે ω0 કરતા વધુ હોય છે. કેટલી વધુ હોય છે? તો ડેલ્ટા ઓમેગા જેટલી વધારે હોય છે. અને ω2 છે ઓછી હોય છે. કેટલી હોય છે? તો એ ડેલ્ટા ઓમેગા જેટલી ઓછી હોય છે. એટલે આમાં આ આવૃત્તિ પણ કેટલો તફાવત છે? ડેલ્ટા ઓમેગા જેટલો. ટૂંકમાં ડેલ્ટા ઓમેગા જેટલો તફાવત મળે છે બંને આવૃત્તિમાં, બરોબર. એક આવૃત્તિ ω1 છે એમાં ડેલ્ટા ઓમેગા જેટલી વધારે આવૃત્તિ હોય છે અને ω2 છે એની અંદર ω0 કરતા ડેલ્ટા ઓમેગા જેટલી ઓછી આવૃત્તિ હોય છે, બરોબર. તો આ બંને આવૃત્તિઓ અને આનો તફાવત આપણે લઈએ એટલે કે ω1 ω2 કરીએ આનો તફાવત, તો તમને 2 ડેલ્ટા ઓમેગા કહેવા મળે છે. અને 2 ડેલ્ટા ઓમેગા છે એને કહેવામાં આવે છે બેન્ડવિડ્થ, બરાબર. એને LCR પરિપથની બેન્ડવિડ્થ કહેવામાં આવે છે અથવા અનુનાદી પરિપથ જે આપણે મળ્યો, બરાબર, અનુનાદ વક્ર, એની બેન્ડવિડ્થ કહેવામાં આવે છે. 2 ડેલ્ટા ઓમેગા એટલે અહીંથી એટલુંમાં, બરાબર. એટલી જે આવૃત્તિ છે એ 2 ડેલ્ટા ઓમેગા જેટલી હોય છે અને એને કહેવામાં આવે છે બેન્ડવિડ્થ, બરાબર. 2 ડેલ્ટા ઓમેગા. તો આ બે અલગ અલગ આવૃત્તિઓ કે જ્યાં આપણે પ્રવાહની વેલ્યુ છે √2 માં ભાગની મળતી હોય છે, બરાબર. હવે આ આલેખને વધારે તીક્ષ્ણ બનાવવો હોય અથવા વધારે આલેખને તીક્ષ્ણ બનાવવો હોય, બરાબર, તો શું કરવું પડે કે આ 2 ડેલ્ટા ઓમેગા નાનો લેવો પડે, બરાબર. તો આલેખ છે વધારે તીક્ષ્ણ બને. એના માટે આપણે એક રાશિ છે વ્યાખ્યાયિત કરવાની છે, ખાસ તો ક્યુ ફેક્ટર જેને કહેવામાં આવે છે. આમાંથી એવો પણ પ્રશ્ન પૂછાય કે અનુનાદ વક્ર સમજાવી ક્યુ ફેક્ટરની સમજૂતી આપો, બરાબર. તો ક્યુ ફેક્ટરનું સૂત્ર શું આવશે? તો ક્યુ ફેક્ટર એટલે ક્યુ બરાબર ω0 ના છેદમાં 2 ડેલ્ટા ઓમેગા, બરાબર. આ ક્યુ ફેક્ટરનું સૂત્ર છે. આ સૂત્રના આધારે આપણે કહી શકીએ જો ક્યુ ફેક્ટર છે એનું સૂત્ર એની સંજ્ઞા છે ક્યુ છે. એકમ તો એકમ રહી છે કારણ કે y આ તે કોણી આવૃત્તિ છે અને આ કોણી આવૃત્તિ છે, બરાબર. બેના એકમ સમાન એટલે કેન્સલ થઈ જાય એટલે એને કોઈ એકમ આવશે નહીં. પણ આ ટૂંકમાં એક તીક્ષ્ણતાના માપન માટેનો એક અંક છે, બરાબર. તીક્ષ્ણતા માપવાનો એક અંક છે જેને આપણે ક્યુ ફેક્ટર તરીકે ઓળખીએ છીએ. અને તીક્ષ્ણતાના આધારે શું નક્કી થઈ શકે કે ટ્યુનિંગ કેવું છે, બરાબર. જે પરિપથનું ટ્યુનિંગ સારું છે તે આલેખ છે વધારે તીક્ષ્ણ છે. આવો તીક્ષ્ણ ધારવાળો છે. આવો ધારવાળો આલેખ હોય તો એનું ટ્યુનિંગ સારું હોય. એની જગ્યાએ આલેખ આવો મળતો હોય ઘણી વખત, બરાબર, તો એનું ટ્યુનિંગ છે એ સારું હોતું નથી. આની સરખામણીમાં આનું ટ્યુનિંગ સારું હોય છે કારણ કે અનુનાદની તીક્ષ્ણતા વધારે છે, અનુનાદની તીક્ષ્ણતા કેવી છે? ઓછી છે. હવે આ ક્યુ ફેક્ટરના આધારે આપણે નક્કી કરી શકીએ કે તીક્ષ્ણતા વધારે છે કે ઓછી છે, બરાબર. કારણ કે અહીંયા 2 ડેલ્ટા ઓમેગાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત. અનુનાદી કોણીય આવૃત્તિ તો ફિક્સ હોય છે, બરાબર, એ અચળ હોય છે. તો ક્યુ ફેક્ટર છે આ બેન્ડવિડ્થના વ્યસ્ત પ્રમાણ છે. 2 ડેલ્ટા ઓમેગાને આપણે બેન્ડવિડ્થ કહીએ છીએ, બરાબર. તો ક્યુ ફેક્ટરના બેન્ડવિડ્થ બંને એકબીજાના કેવા પ્રમાણમાં વ્યસ્ત હોય છે? વ્યસ્ત પ્રમાણમાં, બરાબર. જેમ બેન્ડવિડ્થ વધુ એમ ક્યુ ફેક્ટર ઓછો, બરાબર. આના આધારે આપણે એવું કહી શકીએ કે જેમ
બેન્ડવિડ્થ, તો જેમ પરિપથની બેન્ડવિડ્થ વધુ તેમ ક્યુ ફેક્ટર ઓછો, બરોબર. બેન્ડવિડ્થ જેમ વધારે ક્યુ ફેક્ટર ઓછો હોય એનો મતલબ એ છે આલેખ ની તીક્ષ્ણતા ઓછી. જેમ ક્યુ ફેક્ટર ઓછો હોય એમ તીક્ષ્ણતા ઓછી થાય. સ્વાભાવિક છે કે 2 ડેલ્ટા ઓમેગા જેમ વધુ હોય, બરાબર, બેન્ડવિડ્થ એટલે 2 ડેલ્ટા ઓમેગા, જેમ આપણે વધારે લેવી, બરાબર, એમ આલેખ પહોળો થાય એટલે તીક્ષ્ણતા ઘટતી રહેશે, બરાબર. એટલે આ તીક્ષ્ણતા કેવી મળશે? ઓછી મળશે. તેનાથી ઉલટું કે જેમ બેન્ડવિડ્થ ઓછી, બરાબર, જેમ આ 2 ડેલ્ટા ઓમેગા નું મૂલ્ય ઓછું તેમ ક્યુ ફેક્ટર વધુ, કારણ કે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ક્યુ ફેક્ટર વધુ હોય તો આલેખની તીક્ષ્ણતા સારી, તો આલેખની તીક્ષ્ણતા વધુ, બરાબર. તો આ રીતે એમ કહી શકાય, બરાબર, ક્યુ ફેક્ટરના આધારે કે ક્યારે તીક્ષ્ણતા વધુ હોય, ક્યારે તીક્ષ્ણતા ઓછી હોય, અને તીક્ષ્ણતાના આધારે આપણે ટ્યુનિંગ કેવું છે, સારું છે કે નથી સારું, બરાબર, એ નક્કી કરી શકતા હોઈએ છીએ, બરાબર. તો આ એક ક્યુ ફેક્ટર રાશિ છે આપણે તીક્ષ્ણતા નક્કી કરવા માટે, બરાબર. હવે સિવાયના બીજા આપણે ક્યુ ફેક્ટરના સમીકરણ છે તારવવા. આ એક સૂત્ર તો છે જ, પણ બીજા પણ આપણે ક્યુ ફેક્ટરનું સમીકરણ છે તારવવા, બરાબર. તો જોઈએ હવે એની તારવણી. હમણાં જ આપણે વાત કરી કે ઓમેગા 0, બરાબર, અનુનાદી કોણી આવૃત્તિ સિવાયની બે આવૃત્તિ ઓમેગા 1 અને ઓમેગા 2 માટે આપણે પ્રવાહની વેલ્યુ છે કેટલી મળે છે? તો Im મેક્સિમમ બાય √2 જેટલી મળે છે, બરાબર. દાખલા તરીકે ઓમેગા 1 આપણે એવી કોણી આવૃત્તિ લીધી કે જ્યાં આપણે પ્રવાહ કેટલો મળે છે? તો Im મેક્સિમમ બાય √2, બરાબર, એટલો આપણે પ્રવાહ મળે છે. તો હવે એની માટે મારે પ્રવાહનું સમીકરણ લખવું હોય, બરાબર, તો શું લખી શકાય? Im બરાબર Vm ના છેદમાં રૂટમાં r² વત્તા ઓમેગા L માઈનસ 1 ઓમેગા C આખા કૌંસમાં વર્ગ, બરાબર. આવું આપણી પાસે સૂત્ર છે. એમાં આપણે કોણની આવૃત્તિ કેટલી લઈશું? ઓમેગા 1 લઈશું, બરાબર. હવે અહીંયા પ્રવાહ છે કેટલો આવશે? તો પ્રવાહ છે Im મેક્સિમમ બાય કેટલો આવશે? √2 આવશે, બરાબર. એટલે આ ભાગ્યા √2 કરીએ, બરાબર. તો Vm ના છેદમાં રૂટમાં r² વત્તા ઓમેગા 1 L માઈનસ 1 ઓમેગા 1 C આખા કૌંસમાં વર્ગ. હવે Im ની જગ્યાએ Im મેક્સિમમ ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? તો Vm ના છેદમાં √2 આપણે મૂકી શકીએ, બરાબર. એટલે એની જગ્યાએ Vm બાય √2 મૂકી દો. સોરી, Im ની જગ્યાએ હવે આપણે I મેક્સિમમ ની જગ્યાએ શું મૂકી શકીએ? તો Vm એના છેદમાં શું આવશે? R, બરાબર. કારણ કે પ્રવાહ બરાબર શું આ વોલ્ટેજ ભાગ્યા અવરોધ, એટલે એ જગ્યાએ હું Vm ના છેદમાં R મૂકી દઉં, બરાબર, ગુણ્યા √2 બરાબર Vm ના છેદમાં રૂટમાં r² વત્તા ઓમેગા 1 L માઈનસ 1 ઓમેગા 1 C આખા કૌંસમાં વર્ગ. ખ્યાલ આવ્યો શું કર્યું? I મેક્સિમમ ની જગ્યાએ V મેક્સિમમ બાય R અને √2 જે હતા એમના, બરાબર, બરાબર Vm ના છેદમાં રૂટમાં r² વત્તા ઓમેગા 1 L માઈનસ 1 ઓમેગા C આખા કૌંસનો વર્ગ. Vm બે બાજુથી કેન્સલ થઈ ગયા, બરાબર. આ બેની સામસામે આપણે સરખા લખી નાખીએ. પહેલા તો બે બાજુ વર્ગ લઈ લઈએ, તો r નો વર્ગ અને આ √2 નો વર્ગ એટલે 2, બરાબર. આ બાજુ વર્ગ લેવો તો વર્ગમૂળ નીકળી જશે, વત્તા ઓમેગા 1 L માઈનસ 1 ઓમેગા 1 C આખા કૌંસનો વર્ગ, બરાબર. હવે અહીંયા 2r² છે, એમાંથી આ r² જાય એટલે r² વધશે, તો r² બરાબર
ઓમેગા 1l માઈનસ 1 અપોન ઓમેગા 1c આખા કૌંસનો વર્ગ થશે બરાબર બે બાજુ હવે આપણે વર્ગ દૂર કરી નાખીએ બરાબર તો વર્ગમૂળ લઈએ એટલે r બરાબર શું આવશે ઓમેગા 1l માઈનસ 1 અપોન ઓમેગા 1c હવે આગળ આપણે જોઈ ગયા કે ઓમેગા 1 બરાબર શું થાય તો ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા ઓમેગા 1 એટલે કઈ કોણી આવતી તો ઓમેગા 0 ની અંદર પ્લસ ડેલ્ટા ઓમેગા ઉમેરી બરાબર તો આ ઓમેગા 1 ની કિંમત છે આપણે અહીંયા મૂકી શકીએ ઓમેગા 1 ની જગ્યાએ બરાબર પહેલા હું આખું આ સમીકરણ લખી નાખું ઓમેગા 1l માઈનસ 1 અપોન ઓમેગા 1c બરાબર r બરાબર હવે આ સમીકરણની અંદર ઓમેગા 1c ની જગ્યાએ હું ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા મૂકી દઉં ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા બરાબર ઇન્ટુ l માઈનસ 1 અપોન ઓમેગા 1c તો એની જગ્યાએ 1 ના છેદમાં ઓમેગા 1 ની જગ્યાએ ઓમેગા 0 વત્તા ડેલ્ટા ઓમેગા ઇન્ટુ c બરાબર બરાબર શું આવશે તો r ખ્યાલ આવે શું કર્યું મેં આ ઓમેગા 1 છે એની કિંમત છે આપણે આ સમીકરણની અંદર મૂકી દીધી જ્યાં ઓમેગા 1 છે ત્યાં આપણે શું મૂકી શકીએ તો આલેખના આધારે કહી શકીએ ઓમેગા 1 બરાબર ઓમેગા 0 એટલે કે એની જે અનુનાદી આવૃત્તિ છે એમાં ડેલ્ટા ઓમેગા આપણે ઉમેરીએ હવે આમાંથી l અને ઓમેગા 0 ને આપણે બહાર લેવા છે બરાબર પહેલા તો l તો બહાર જ છે ઓમેગા 0 મારે બહાર લેવા છે અહીંયા ઓમેગા 0 નથી એટલે ઓમેગા 0 વડે ભાગવા પડશે તો ઓમેગા 0l તો શું કરીશ આ l તો બહાર જ છે પણ ઓમેગા 0 ને મારે બહાર લેવા છે બરાબર તો અહીંયા ઓમેગા 0 વડે ભાગવા પડશે અહીંયા તો 1 વધશે વત્તા ડેલ્ટા ઓમેગા ના છેદમાં ઓમેગા 0 બરાબર ખ્યાલ આવ્યો ઓમેગા 0 છે એને બહાર લઈ લીધા બરાબર તો અહીંયા 1 વધ્યો અહીંયા ઓમેગા 0 નતા એટલે એને ઓમેગા 0 વડે આપણે ભાગી નાખ્યા બરાબર અને l તો બહાર જ છે એવી જ રીતે આમાં પણ આપણે એવી રીતના ઓમેગા 0 ને બહાર લઈ લો બરાબર આ c તો બહાર જ છે તો કૌંસમાં શું વધશે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ના છેદમાં ઓમેગા 0 બરાબર શું આવશે તો r હવે અનુનાદ વખતે આપણને ખબર છે કે xl બરાબર xc બરાબર એટલે ઓમેગા 0 l હોય તો એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ 1 અપોન ઓમેગા 0 c અથવા તો 1 અપોન ઓમેગા 0 c હોય ને આપણે ઓમેગા 0 l મૂકી શકીએ એટલે 1 અપોન ઓમેગા 0 c ની જગ્યાએ 1 અપોન ઓમેગા 0 l મૂકી દો બરાબર ઓમેગા 0 l 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ના છેદમાં ઓમેગા 0 માઈનસ અહીંયા ઓમેગા 0 l બરાબર અને આ જે નીચેનું પદ છે એ અંશમાં લો તો શું થશે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ના છેદમાં ઓમેગા 0 એની કેટલી ઘાત -1 ઘાત બરાબર ખ્યાલ આવે છે હવે ડેલ્ટા ઓમેગા છે તો ડેલ્ટા ઓમેગા એ વેલ્યુ ખૂબ જ નાની છે ઓમેગા 0 કરતા તો ડેલ્ટા ઓમેગા એ ઓમેગા 0 કરતા ખૂબ જ નાના છે એટલે દ્વિપદી પ્રમેય મુજબ આનું આપણે વિસ્તરણ કરવું પડશે બરાબર આ પદ એમ નામ રહેશે ઓમેગા 0 l 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ના છેદમાં ઓમેગા 0 માઈનસ ઓમેગા 0 l આનું મારે વિસ્તરણ કરવું છે તો દ્વિપદી પ્રમેય મુજબ આનું આપણે વિસ્તરણ કરીએ બરાબર તો -1 ઘાત આગળ આવશે 1 એમ ના આ -1 આગળ આવે માઈનસ ડેલ્ટા ઓમેગા ના છેદમાં ઓમેગા 0 બરાબર બરાબર આવી રીતે એનું વિસ્તરણ થશે બરાબર ગણિતમાં દ્વિપદી પ્રમેય મુજબ જે વિસ્તરણ આપણે કરીએ છીએ જ્યારે ડેલ્ટા ઓમેગા છે ખૂબ જ નાના હોય ઓમેગા 0 કરતા ત્યારે આપણે આ રીતે એનું વિસ્તરણ કરી શકીએ કે આ માઈનસ ઘાત આગળ આવતી રહે એટલે પ્લસ છે ત્યાં કેવા થઈ જશે માઈનસ ડેલ્ટા ઓમેગા ના છેદમાં ઓમેગા 0 હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ અહીં ઓમેગા 0 છે અહીં ઓમેગા 0 છે એને કોમન લઈએ તો ઓમેગા 0 l કોમન નીકળશે બરાબર તો કેટલા વચ્ચે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા ના છેદમાં ઓમેગા 0 માઈનસ અહીંયા 1 વત્તા ડેલ્ટા ઓમેગા ના છેદમાં ઓમેગા 0 બરાબર r આ 1 અને આ -1 કેન્સલ થઈ જાય બરાબર ઓમેગા 0 l કૌંસમાં શું વધશે આ બે વખત છે એટલે 2 ડેલ્ટા ઓમેગા ના છેદમાં ઓમેગા 0 બરાબર શું આવશે r આવશે બરાબર આપણે q ફેક્ટર નું સૂત્ર મેળવવા જઈ રહ્યા છીએ બરાબર એક ઓમેગા 0 બે બાજુથી કેન્સલ કરી દઈએ બરાબર તો ડેલ્ટા ઓમેગા બરાબર આપણે શું મળશે r ના છેદમાં 2a બરાબર ડેલ્ટા ઓમેગા બરાબર આપણે શું મળશે r ના છેદમાં
2a આ એક આપણે સમીકરણ મળ્યું બરોબર આપણે તો q ફેક્ટર જોઈએ છે તો q ફેક્ટર બરાબર શું આવે તો હમણાં આપણે q ફેક્ટર નું સૂત્ર લખ્યું હતું બરોબર ઓમેગા 0 ના છેદમાં 2 ડેલ્ટા ઓમેગા એને q ફેક્ટર કહેવાય બરોબર તો હવે ઓમેગા 0 આ 2 અને ડેલ્ટા ઓમેગા ની કિંમત આપણે અહીંથી મૂકી દઈએ બરોબર જે આપણે મળી r ના છેદમાં 2l તો 2l આ બે કેન્સલ થઈ ગયા એટલે ઓમેગા 0 l ના છેદમાં r આ આપણે q ફેક્ટર નું બીજું સૂત્ર મળ્યું બરોબર જે આપણે મેળવવાનું હતું બરોબર q ફેક્ટર બરાબર શું આવશે ઓમેગા 0 l ના છેદમાં r બરોબર એક સૂત્ર તો આપણી પાસે હતું તે q બરાબર ઓમેગા 0 ના છેદમાં ડેલ્ટા ઓમેગા આના આધારે આપણે કહી શકીએ કે બેન્ડવિડ્થ જેમ વધારે એમ તીક્ષ્ણતા ઓછી બરોબર એમ આના આધારે પણ આપણે એની તીક્ષ્ણતા છે નક્કી કરી શકતા હોઈએ છીએ સૂત્રના આધારે તો ઓમેગા 0 l ના છેદમાં r આ સિવાય આપણે બીજું એક સૂત્ર પણ આના આધારે લખી શકીએ બરોબર ઓમેગા 0 l ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ 1 ઓમેગા 0 c બરોબર એટલે આપણે એક ત્રીજું સૂત્ર મળશે સાથે સાથે આપણે ત્રીજું સૂત્ર પણ લખી નાખીએ u બરાબર ઓમેગા 0 l ની જગ્યાએ હું શું મૂકી શકું તો એના બરાબર ઓમેગા 0 1 ઓમેગા 0 c જગ્યાએ હું 1 ઓમેગા 0 c મૂકી દઉં બરાબર તો આ આપણને ત્રીજું સૂત્ર મળ્યું બરાબર q બરાબર 1 ઓમેગા 0 c r તો ખાસ આ ત્રણ સમીકરણો છે આપણે યાદ રાખવાના છે q ફેક્ટર માટેના આમાંથી આ સમીકરણના આધારે બરાબર આપણે એવું કહી શકીએ કે જેમ r ઓછો અવરોધ જેમ ઓછો અને l જેમ વધુ બરાબર એમ q ફેક્ટર છે એ વધુ મળે આપણે વધારે તીક્ષ્ણ મળે બરાબર એટલે r વધુ ઓછો અને સોરી r ઓછો ઓછો અને l વધારે ઓછો બરાબર ઇન્ડક્ટન્સ વધુ હોય અને અવરોધ જેમ ઓછો હોય એમ q ફેક્ટર છે એની તીક્ષ્ણતા વધારે મળતી હોય છે બરાબર આ સમીકરણના આધારે પણ આપણે કહી શકીએ કે આમાં કેપેસિટર અને અવરોધ બંનેના મૂલ્ય છે ઓછા હોવું જોઈએ તો આપણે અનુનાદ છે વધારે તીક્ષ્ણ મળે બરાબર તો આ રીતે મિત્રો આપણે અહીંયા અનુનાદ વક્રની તીક્ષ્ણતા સમજવા માટે છે તો એને આપણે સમીકરણોની તારવણી જોઈ અને આગળ આલેખ દ્વારા પણ આપણે એની સમજૂતી મેળવી બરાબર કે તીક્ષ્ણ જેમ આલેખ હોય એમ એનું ટ્યુનિંગ છે કેવું મળે આપણને સારું મળે બરાબર ચલો આજના આ વિડિયો લેક્ચરમાં મિત્રો આટલે સુધી